વાત કરીશું। જૂનાગઢ મહાનગરપાલિકામાં હોદ્દેદારોના નામ જાહેર થઈ ચૂક્યા છે, જેમાં મેયર તરીકે ધર્મેશ પોશિયા અને ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની પસંદગી કરાઈ છે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પલ્લવી ઠાકરનું નામ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે જ શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની વરણી કરવામાં આવી છે। સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। હિરેન, જૂનાગઢની મનપામાં મેયર તરીકે ધર્મેશ પોશિયાની વરણી થઈ છે અને અન્ય જે વરણી છે તે પણ કરી નાખવામાં આવી છે। શું છે વિગતો? વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા હતા, કેમ કે જૂનાગઢ મહાનગરપાલિકામાં અનેક અગાઉ જે રસ્તો ખોદકામના પ્રશ્ન હોય સહિતના અનેક પ્રશ્ન સીએમએ પણ જૂનાગઢ આવી ટકોર કરી હતી। ત્યારબાદ મતદાન ઘટ્યું હતું, ઓછી બેઠકો આવી, આવા અનેક મુદ્દાઓને લઈ મેયર કોણ, હોદ્દેદારો કોણ, તેવા અનેક ચર્ચાઓ ચાલી રહી હતી। હવે આજે મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર અને દંડક તરીકે મનન અભાણીનું નામ પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। હાલ આ તમામ જે હોદ્દેદારો છે, નગરસેવકો છે, તે જનરલ બોર્ડ મહાનગરપાલિકામાં પહોંચી ગયા છે અને ત્યાં થોડી જ વારની અંદર પ્રમુખ, મેયર, ડેપ્યુટી મેયર સહિતના જે હોદ્દેદારો છે તેની સત્તાવાર નિમણૂક થવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। પરંતુ જૂનાગઢમાં પ્રથમવાર જ મહિલાને મહત્વનો હોદ્દો કહી શકાય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે। જી હિરેન, કાર્યક્રમમાં કેવા પ્રકારનો ઉત્સાહ અત્યારે જોવાઈ રહ્યો છે? ભાજપ દર વખતે નવું કરવાનો મૂડમાં હોય છે। જે નામો ચાલી રહ્યા હતા તેમાંથીને એક ધર્મેશ પોશિયાનું નામ પણ મેયર તરીકે હરીફાઈમાં હતું, જ્યારે આકાશ કટારાનું નામ ક્યાંય ચિત્રમાં નહોતું, પરંતુ તેઓને અને આકાશ કટારા છે તે પ્રથમવાર જ ચૂંટાયા છે અને યુવા ચહેરો છે। તેને પ્રથમવાર જ ચૂંટાયા બાદ પણ સીધો ડેપ્યુટી મેયરનો હોદ્દો છે તે પક્ષ દ્વારા આપવામાં આવ્યો છે। તેવી જ રીતે એક મહિલા છે તેને મહત્વનો ખૂબ કહી શકાય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો હોદ્દો આપવામાં આવ્યો છે। જૂનાગઢમાં મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમવાર જ મહિલાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેનો જે હોદ્દો છે તે આપવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે ખૂબ જ નવું જે લોકોએ અને ભાજપના આગેવાનોની જે ગણના હતી તેનાથી વિપરીત થયું છે તેવું જોવા મળી રહ્યું છે। જી હિરેન, આભાર જોડાયા તે બદલ।